હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે લગ્ન પ્રસંગોમાં ખાઈએ એવું ખાટું મીઠું અને એ જ ટેસ્ટવાળું ચણાનું શાક. તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 5 થી 6 કલાક માટે જે નાના ચણા આવે છે દેશી ચણા એ પલાળીને રાખી દીધા હતા. તો ચણા છે આપણા સરસ રીતે પલળી ગયા છે. તો હવે એને આપણે એક કુકરની અંદર લઈ લેવાના છે. તો જે ચણા આપણે પલાળ્યા હતા એ પાણી કાઢી લેવાનું છે. ત્યારબાદ અહીંયા જો આપણે પાણી કાઢેલા જે ચણા છે ને એ એડ કરી લેવાના છે કુકરની અંદર. અને એમાં આપણે જેટલું આપણે ચણા હોય એની સામે પાણી તમે કેટલું એડ કરો છો એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. હવે પાણી એડ થઈ ગયું ત્યારબાદ અહીંયા મેં ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કુકરની સીટી વગાડી લીધી હતી, એટલે કે ચણા છે એ બાફી લીધા હતા. હવે અહીંયા એક ગ્રેવી બનાવવાની છે, જેના માટે એક મિક્સી જારની અંદર આદુ, લસણ અને મરચાં એડ કરી લીધા છે. તીખાશ તમે તમારા હિસાબે મરચાંની એડ કરી શકો છો. તો અહીંયા મેં 2 મરચાં, 1 ઇંચ જેટલો ટુકડો આદુનો અને 7 થી 8 કળી લસણની લઈ લીધી છે. ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ડુંગળી મેં વધારે મોટી નથી લીધી. હવે અહીંયા ટમેટાં લીધા છે અને ટમેટાની સાઇઝ છે મોટી રાખી છે. ટમેટું મોટું લીધું છે કારણ કે શું છે એના લીધે ગ્રેવી છે એટલી સરસ બનવાની છે. તો અહીંયા આપણે જે આ ગ્રેવી છે એ બનાવી લઈએ, એટલે કે મિક્સર જારની અંદર આદુ, લસણ, મરચાં, ડુંગળી અને ટમેટાં છે એને પીસી લેવાની છે. તો બસ આ રીતના એકદમ સ્મૂથ એવી આપણી પેસ્ટ રેડી કરી દેવાની છે. હવે અહીંયા એક પેનની અંદર અથવા એક કઢાઈની અંદર થોડું તેલ લઈ લેવાનું છે. હવે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ઉપરથી જીરું એડ કરી દઈશું. અને જીરાની સાથે અહીંયા મેં આ રીતના ખડા મસાલા લઈ લીધા છે, જેમાં સૂકું મરચું, બાદિયા, તજ અને તમાલપત્ર લીધું છે. ત્યારબાદ હિંગ એડ કરી એને આપણે 4 થી 5 સેકન્ડ માટે સાંતળી લેવાનું છે. હવે અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને એને આપણે તેલની અંદર સાંતળી લેવાનો છે. હવે ચણાનો લોટ છે એ 2 મિનિટ માટે સતળાઈ જાય ત્યારબાદ આપણી જે ગ્રેવી રેડી કરી હતી એ ગ્રેવી એડ કરી લેવાની છે. ચણાના લોટથી શું થશે કે આપણો જે રસો બનશે ને એ એકદમ ઘાટો બનશે. એટલે તમે આમાં ગમે એટલું પાણી રેડશો ને તો પણ ચણાનું શાક છે એ ઘાટા રસાવાળું જ બનવાનું છે. તો અહીંયા આપણે ગ્રેવી છે એને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આને આપણે સાંતળી લેવાની છે. તો જો આ રીતના તેલ છૂટું પડી ગયું છે એટલે કે ગ્રેવીમાં જે પાણીનો ભાગ હોય એ બળી ગયો છે. હવે અહીંયા આપણે મસાલા કરી દઈએ, જેમાં મેં મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કરી દીધું છે. તીખાશ તમે તમારા હિસાબે રાખી શકો છો, કારણ કે કોઈના ઘરમાં શું છે તીખું ખવાતું હોય કે કોઈના ઘરમાં મોડું પણ ખવાતું હોય. તો અહીંયા મેં તીખાશ પ્રમાણે એમાં બધા મસાલા એડ કર્યા છે. હવે અહીંયા મેં થોડું પાણી એડ કરી લીધું છે, જેથી આપણા મસાલા છે ને એ બળવા ન માંડે. તો થોડું પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે જો કલર માટે મેં અહીંયા ઉપરથી 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે, જેના લીધે શાકનો કલર છે ને એકદમ સરસ આવે છે. તો કાશ્મીરી મરચું એડ કરી લીધું. હવે આપણે એમાં અહીંયા પાણી એડ કરી દેવાનું છે અને બધા મસાલા છે એ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. તો અહીંયા મેં અડધા કપ જેટલું પાણી એડ કરી લીધું છે. હવે આને આપણે થવા દઈએ. હવે જે લગ્ન પ્રસંગોમાં એકદમ ખાટું મીઠું શાક બને છે ને, તો એના માટે આજે ઉપયોગ કરીશું આંબલીનું પાણી. જે આપણે આંબલીનો પલ્પનું પાણી બનાવીએ છીએ બસ એ જ છે, આંબલીનો પલ્પ છે. અને અહીંયા મેં સ્વાદ પ્રમાણે, એટલે એકદમ શાક છે એને ખાટું મીઠું બનાવવું છે તો એ પ્રમાણે અહીંયા મેં ગોળ લઈ દીધો છે. અને ફરીથી ઉપર મેં અડધા કપથી પણ ઓછું પાણી લીધું છે, જેથી ગરમ પાણીની અંદર આપણો ગોળ છે સરસ રીતે ઓગળવા લાગે. તો જો ગોળ ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે અહીંયા ચણા છે એ સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લઈએ. તો અહીંયા આપણે કુકરનું ઢાંકણું છે એમાંથી હવા કાઢી અને ઢાંકણ ખોલી લઈએ. તો આપણા ચણા છે એ પરફેક્ટલી કૂક થઈ ગયા છે, એકદમ સોફ્ટ એવા કૂક થશે. તો જો આ બાજુ આપણે પાણી છે એ પણ સરસ ઉકળી ગયું છે, ગોળવાળો જે રસો આપણે કહીએ છીએ એ. અને એને 3 થી 4 જ મિનિટ માટે ઉકાળવાનું છે. ત્યારબાદ જો આમાં મેં જે ચણા છે એને થોડું પાણી રાખ્યું હતું, બાકી પાણી કાઢી લીધું હતું ચણામાંથી. તો થોડા પાણી સાથે આપણે ચણા છે એ મિક્સ કરી લેવાના છે એ ગ્રેવી જોડે. અને અહીંયા ઉપરથી મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે. પાણી છે એ ગરમ હોય છે ને એટલે આપણે આ સરસ રીતે ઉકળવામાં વાર નહીં લાગે, એટલે કે ચણાનું શાક બનતા વાર નહીં લાગે. તો જો આ રીતે થોડી જ મિનિટમાં 4 થી 5 મિનિટમાં જ આપણો રસો છે થોડો ઘાટો થઈ ગયો છે. તો હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી લેવાની છે. હવે જો આટલું તમને એમ લાગશે કે કેમ હજી સહેજ આમ પાણી જેવું થોડું લાગે છે, પણ ના, ઉપર તેલ આવી ગયું છે સરસ રીતે અને ગ્રેવી આપણી રસાદાર સરસ થઈ ગઈ છે.
અને ગેસની ફ્લેમ બંધ કરી 2 મિનિટ જો રાખશું ને એટલે તરત જ આપણો રસો છે એકદમ ખાટો થઈ જશે. જેમ કેમ આપણે પ્રસંગોમાં ખાઈએ છીએ ને જે ચણાનું શાક, બસ એ જ રીતનું આપણું શાક આ રેડી થઈ ગયું છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી અને આનો ટેસ્ટ છે ને એકદમ આપણે પ્રસંગોમાં જે ચણાનું શાક ખાઈએ છીએ ને સેમ એવો જ આવે છે અને લુક તો સેમ એવો જ તમને આવવાનો છે. તો કેવી લાગી તમને આજની આ લગ્ન પ્રસંગોમાં ખવાતા ચણાના શાકની રેસીપી? વિડીયો ગમ્યો હોય તો શેર કરજો.